ઘણા બધાને એવું હોય છે કે કોમર્સ કર્યા પછી આગળ શું? તો કોમર્સ વાળો જેટલું કમાઈ શકે ને એટલું તો કોઈ પણ વિદ્યાર્થી કમાઈ ના શકે, ચાહે કોઈ પણ સ્ટ્રીમ હોય. તો સૌથી વધારે રૂપિયા બનાવનાર જ કોમર્સનો હોય છે. કોમર્સ એટલે બિઝનેસ કરો એટલે તમે લાખો રૂપિયા, કરોડો રૂપિયા છાપી શકો છો, એ તમારી ઉપર. વિદ્યાર્થી મિત્રો, જ્યારે 12માની પરીક્ષા આવવાની તૈયારી હતી અને જ્યારે પરીક્ષાઓ ચાલી રહી હતી ત્યારે મગજમાં એવું ટેન્શન હતું કે પેપર કેવા નીકળશે, વાંચેલું બધું યાદ રહેશે કે કેમ. હવે પરીક્ષા ક્યારની પૂરી થઈ ગઈ, મગજ એકદમ રિલેક્સ થઈ ગયું. આપણે વેકેશન મોડમાં પણ આવી ગયા, એન્જોય પણ ઘણું બધું કર્યું, એકદમ રિલેક્સ થઈ ગયા. પણ જેમ જેમ રિઝલ્ટની તારીખ નજીક આવતી જશે તેમ તેમ તમારા મગજમાં અત્યારે બે ટેન્શન ચોક્કસથી ઘર કરી ગયા હશે. પહેલું, રિઝલ્ટ કેવું આવશે, અને બીજું કે જે એના કરતા પણ મોટું ટેન્શન કહી શકાય કે ધોરણ 12 પછી કરવું શું. તો આજે એ જ મુખ્ય મુદ્દા, મુખ્ય ટેન્શન પર આપણે ચર્ચા કરવાના છે કે ધોરણ 12 પછી કોમર્સના વિદ્યાર્થી પાસે ફ્યુચર બનાવવા માટે, સારું જીવન ઘડતર કરવા માટે કઈ કઈ લાઈન આગળ છે, કયા કયા કોર્સિસ છે. આમ તો બધું નોલેજ તમને છે જ, બધી ઇન્ફોર્મેશન તમારી પાસે છે જ, પણ બની શકે કે આપણી પાસે જે ઇન્ફોર્મેશન છે, જે માહિતી છે, એ કદાચ અધૂરી પણ હોઈ શકે અથવા તો ખોટી પણ હોઈ શકે. તો એ જે માહિતી તમારી પાસે છે, સાચી છે કે ખોટી, એ આપણે વિડીયોમાં ચર્ચા કરી લેવાના છે. કેમ કે ઘણા બધાના મગજમાં એવું હોઈ શકે કે આ ડિગ્રી તો કરાય, આ ડિગ્રી તો ન કરાય, એમાં કોઈ ફ્યુચર નથી. તેવું કંઈ જ નથી. કોઈ પણ ડિગ્રી 12મા પછીની એવી નથી કે જેમાં ફ્યુચર ન હોય. બધી જ ડિગ્રી 12મા પછીની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ડિટેલમાં આપણે ચર્ચા કરવાના છીએ. મુખ્યત્વે બે ટોપિક પર આપણે ચર્ચા કરવાના છીએ. એક તો બેઝિક ડિગ્રીઝ કે જે 12મા પછી તમે તરત કરી શકો છો, અને બીજી છે પ્રોફેશનલ ડિગ્રીઝ કે જેમાં તમે સારામાં સારી કારકિર્દી બનાવી શકો છો. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કમેન્ટ પણ કરજો, વિડીયોને લાઈક પણ કરજો અને તમારા ફ્રેન્ડ સાથે બસ વિડીયોને શેર પણ કરી દેજો. તો ચાલો શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 પછીની જનરલ બેઝિક સૌથી પહેલી ડિગ્રીની વાત કરીએ જે તમને બધાને ખબર છે, અને એ છે બીકોમ, જે સૌથી વધુ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે છે. હવે ધીમે ધીમે ઘણા બધા વિદ્યાર્થીઓના મગજમાં એવું થઈ ગયું છે બીકોમ તો કરાતું હશે, બીકોમ પછી આગળ કશું જ કોઈ સ્કોપ નથી, કોઈ ઓપ્શન નથી. તો અહીંયા તમે ખોટા છો. હું કહીશ કે બીકોમ એટલે ધોરણ 12 કોમર્સ પછીની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિગ્રી. કેમ કે બીકોમની અંદર તમને દરેકે દરેક સબ્જેક્ટ્સનું નોલેજ મળે છે. એકાઉન્ટિંગ છે, ટેક્સેશન છે, સ્ટેટિસ્ટિક્સ છે, મેથ્સ છે, એથિક્સ છે, બિઝનેસ મેનેજમેન્ટ છે. ઈચ એન્ડ એવરી સબ્જેક્ટ બીકોમના જે 6 સેમેસ્ટર છે, એટલે કે 3 વર્ષની અંદર કવર કરવામાં આવે છે, જ્યાં તમને દરેકે દરેક સબ્જેક્ટ શીખવાનો મોકો મળે છે. એટલે બીકોમને જેવી તેવી ડિગ્રી ન સમજતા. પણ યસ, એ તમને ચોક્કસથી કહીશ કે જ્યારે તમે બીકોમ કરો છો એની સાથે સાથે એકાઉન્ટિંગ જે ટેલી સોફ્ટવેર છે એ પણ શીખી લેજો. તો બીકોમ કર્યા પછી તરત તમારી માટે જોબના રસ્તા ઓપન થઈ જશે. તો સબ્જેક્ટ્સની વાત મેં તમને કરી દીધી કે જેની અંદર તમારે એકાઉન્ટિંગ, મેથ્સ, સ્ટેટિસ્ટિક્સ, ત્યાર પછી મેનેજમેન્ટ, ટેક્સેશન જેવા સબ્જેક્ટ્સ બીકોમમાં ભણવાના હોય છે. ડ્યુરેશનની વાત કરીએ તો કોઈ પણ બેચલર ડિગ્રી હોય એની ડ્યુરેશન 3 વર્ષની હોય છે. સેલરીની વાત કરીએ કે બીકોમ કર્યા પછી જોબ મળી શકે ખરી, એ ડિપેન્ડ કરે છે તમારા એરિયા ઉપર કે તમે કઈ જગ્યાએ રહો છો. જો તમે સારી સિટીમાં, મેગા સિટીમાં રહેતા હશો તો બીકોમ કર્યા પછી ચોક્કસથી તમને એકાઉન્ટન્ટની જોબ મળી જશે, જેનું પેકેજ તમારું વાર્ષિક 2.5 લાખથી 5 લાખ સુધીનું હોઈ શકે છે. જેમ જેમ એક્સપિરિયન્સ વધતો જશે, તમારી માસ્ટરી સ્કિલ ડેવલપમેન્ટ થતી જશે, એ જ પેકેજ તમારું 8 થી 10 લાખ સુધીનું પણ જઈ શકે છે. તો બીકોમ એ જેવી તેવી ડિગ્રી નથી. ઇટ્સ અ જનરલ કે જેમાં તમારે બધા સબ્જેક્ટ્સ ભણવાના હોય છે, દરેકે દરેક એરિયાનું જ્ઞાન તમને મળી શકે છે. પણ જોબ માટે બની શકે કે તમે તમારા ઘરથી તમારે થોડું દૂર જવું પડે, ત્યારે જઈને તમને બીકોમ કર્યા પછી જોબ મળી શકે છે. અને મેં કીધું એમ કે બીકોમ કર્યા પછી અથવા તો બીકોમની સાથે સાથે ટેલી સોફ્ટવેર જે છે એ પણ એના ક્લાસ કરી લેજો.
જેથી તમને પ્રેક્ટિકલી ખબર પડી જશે કે એકાઉન્ટિંગ ટેલી સોફ્ટવેરની અંદર કઈ રીતના કરી શકાય. બીજી જે ડિગ્રી છે એનું નામ પણ બીકોમ જ છે, પણ એને આપણે કહીએ છીએ બીકોમ ઓનર્સ. હવે ઘણા બધા વિદ્યાર્થીઓને બંને ડિગ્રી વચ્ચેનો ફરક જ નથી ખબર હોતી કે બીકોમ એટલે શું અને બીકોમ ઓનર્સ એટલે શું. તો બીકોમ ઓનર્સ પણ 3 વર્ષનો કોર્સ છે. બંને વચ્ચે મુખ્ય ફરક એ છે કે બીકોમ ઓનર્સની અંદર તમારે કોઈ પણ એક એરિયા પર સ્પેશિયલાઇઝેશન કરવાનું હોય છે. એટલે કે એકાઉન્ટિંગ તમે સિલેક્ટ કરો છો તો તમારે બધું જ ડિટેલમાં અકાઉન્ટિંગ વિશે ભણવાનું હોય છે. બીજા સબ્જેક્ટ્સ પણ આવે છે, પણ વધારે ફોકસ મેઇન અકાઉન્ટિંગ પર કરવામાં આવશે. જો તમે ટેક્સેશનમાં આગળ જવા માંગો છો તો તમારે ફોકસ માત્ર ટેક્સેશન ઉપર જ કરવાનું રહેશે. જો તમે મેનેજમેન્ટમાં આગળ જવા માંગો છો તો તમારે મેનેજમેન્ટ પર ફોકસ કરવાનું રહેશે. સબ્જેક્ટ બધા આવશે, પણ મેઇન સબ્જેક્ટ જે છે મેનેજમેન્ટ હોય તો મેનેજમેન્ટના વધારે આવશે. એકાઉન્ટિંગ સિલેક્ટ કરો છો તો એકાઉન્ટિંગના સબ્જેક્ટ તમારે વધારે ભણવાના રહેશે. તો આની ડ્યુરેશન પણ 3 વર્ષની છે. અને બીકોમ કરતાં બીકોમ ઓનર્સની વેલ્યુ થોડી વધારે છે. બીકોમ ઓનર્સ કર્યા પછી સારી સિટીની અંદર તમને 3 થી 6 લાખનું પેકેજ મળી શકે છે. ધીમે ધીમે જેમ જેમ તમારો એક્સપિરિયન્સ થતો જશે એમ તમે 8 થી 10 લાખ સુધી પણ પહોંચી શકો છો. પણ એ ચોક્કસથી કહીશ કે જ્યારે તમે કોઈ પણ બેચલર ડિગ્રી કરો છો ત્યાર પછી માસ્ટર્સ કરવું જરૂરી છે. માસ્ટર્સ કર્યા પછી જ તમે જોબ શોધજો. ખાલી બેચલર ઉપર જોબ શોધશો તો ભવિષ્યમાં પ્રમોશનમાં તમને તકલીફ થઈ શકે છે. કેમ કે મોટી કંપનીની અંદર પ્રમોશન એને જ મળે છે જેને માસ્ટર્સ કરેલું હોય. એટલે ભલે બેચલર ડિગ્રી પછી તમને જોબ મળી જશે ખરી, પણ માસ્ટર્સ કર્યા પછી જ જોબ શોધજો. એટલે 5 વર્ષ તમારે આપવા પડશે. 3 વર્ષ બેચલર ડિગ્રીના અને 2 વર્ષ કોઈ પણ માસ્ટર્સના. પછી તમે જો જોબ કરશો તો ફ્યુચરમાં ક્યાંય તમે અટકશો નહીં. વિદ્યાર્થી મિત્રો, ત્રીજી ડિગ્રી જે છે એ છે BBA, એટલે કે બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. નામ તમે સાંભળેલું જ હશે. તો BBA બીકોમ કરતાં થોડું હટકે છે. જે વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલમાં ઓછો રસ હોય, થિયોરિટિકલ સબ્જેક્ટ્સમાં વધુ રસ હોય, મેનેજમેન્ટમાં વધુ રસ હોય, એ વિદ્યાર્થીઓ BBA કરી શકે છે. BBA પણ 3 વર્ષનો કોર્સ છે, જેની અંદર તમારે મેનેજમેન્ટ શીખવાનું હોય છે. એટલે કે બિઝનેસ મેનેજમેન્ટ, બિઝનેસ એન્ટરપ્રિન્યોરશિપ, ત્યાર પછી HR, માર્કેટિંગ, સેલ્સ, અલગ અલગ એરિયા પર તમે BBA કરી શકો છો. બીકોમની જેમ અહીંયા પણ તમારે 6 સેમેસ્ટર્સ એટલે કે 3 વર્ષ આપવાના છે. BBA કર્યા પછી તમને 3 થી 5 લાખનું પેકેજ મળી શકે છે. મેગા સિટીઝમાં, સારી સિટીઝમાં તમારે મૂવ થવું પડશે, ત્યાં તમને ઇઝીલી જોબ મળી શકશે. જેમ બીકોમમાં બીકોમ ઓનર્સ છે એમ BBA ની અંદર પણ BBA ઓનર્સ છે. એટલે ચોથી ડિગ્રીની વાત કરીએ તો એ છે BBA ઓનર્સ. BBA જેવું જ છે, પણ સ્પેશિયલાઇઝેશન તમને અહીંયા કરવા મળશે કે જે ડિટેલમાં સબ્જેક્ટ ભણવાનો હોય છે મેનેજમેન્ટનો, બિઝનેસ મેનેજમેન્ટનો, એ તમને BBA ઓનર્સમાં જોવા મળશે. એટલે BBA કરતાં BBA ઓનર્સની વેલ્યુ થોડી વધારે છે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓના મગજમાં પ્રશ્ન હોય કે સર, અમારી આસપાસમાં જે કોલેજીસ છે ત્યાં અમે તપાસ કરી, પણ ત્યાં ઓનર્સના કોર્સિસ ચાલતા નથી. તો એની માટે તમારે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. મેં તમને કીધું એમ, બીકોમ કરો કે બીકોમ ઓનર્સ કરો, BBA કરો કે BBA ઓનર્સ કરો, એની અંદર માઇનર ડિફરન્સ છે. એટલે તમારી આસપાસના કોલેજમાં જો ઓનર્સ કોર્સિસ ચાલતા નથી તો એની માટે કોઈ ગભરાવાની જરૂર નથી. તમે બીકોમ અથવા તો BBA જનરલ કરી શકો છો. એના પછીનું પેકેજ કે ઓનર્સ પછીના પેકેજમાં ઝાઝો ડિફરન્સ હોતો નથી. અને એટ ધ એન્ડ તમારે સ્કિલ ઉપર જાય છે કે તમારી અંદર કેટલી સ્કિલ છે, એ પ્રમાણે તમને ભવિષ્યની અંદર જોબ મળી શકે છે. તો મુખ્ય બેઝિક 4 ડિગ્રીની આપણે ચર્ચા કરી: બીકોમ, બીકોમ ઓનર્સ, BBA અને BBA ઓનર્સ. ત્યાર પછીની 5મી ડિગ્રી છે જેનું નામ છે BCA, એટલે કે બેચલર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન. તો જે વિદ્યાર્થીઓને આઈટીમાં રસ છે, કમ્પ્યુટરમાં રસ છે, પ્રોગ્રામિંગમાં રસ છે, સોફ્ટવેરમાં રસ છે, એપ્લિકેશન્સમાં રસ છે, ટૂંકમાં જેને કમ્પ્યુટરના સોફ્ટવેર ચલાવવાનું ગમતું હોય, ઓપરેશન્સ કરવું ગમતું હોય, ટૂંકમાં કમ્પ્યુટરમાં જો ઇન્ટરેસ્ટ છે તો મુદ્દે તમે BCA કોર્સ સિલેક્ટ કરી શકો છો. BCA અત્યારે તમને બધાને ખબર છે જમાનો AI નો છે, ટેકનોલોજીનો છે. જો તમને ટેકનોલોજીમાં રસ છે, ખરેખર રસ હોય,
તો તમે આ કોર્સનું સિલેક્શન કરી શકો છો ધોરણ 12 કોમર્સ પછી. બીસીએ ની અંદર તમારે C++, જાવા જેવા અલગ અલગ પ્રોગ્રામિંગ વિશે તમારે નોલેજ મેળવવાનું હોય છે. ભવિષ્યમાં તમે MCA પણ કરી શકો છો. MCA કર્યા પછી તમને સારામાં સારી જોબ મળી જાય છે. તો અહીંયા જે તમારું પેકેજ છે 4 થી 6 લાખનું ફ્રેશર્સ માટે પેકેજ તમને મળી શકે છે. ઓબ્વિયસલી બીકોમ અને BBA કરતા થોડું પ્લસ પેકેજ તમને BCA કર્યા પછી મળી શકશે. આનું પણ ડ્યુરેશન 3 વર્ષનો છે. 6 સેમેસ્ટર તમારે ભણવાના છે. 6 સેમેસ્ટર કમ્પ્લીટ કર્યા પછી સારા પર્સન્ટેજ લાવ્યા પછી સ્કિલ ડેવલપ કર્યા પછી તમને પેકેજ ઇઝીલી સારી સિટીમાં તમને મળી જશે. ત્યાર પછીનો કોર્સ છે LLB એટલે કે બેચલર ઓફ લો. જે વિદ્યાર્થીઓને કોન્સ્ટિટ્યુશનમાં રસ છે એટલે કે સંવિધાનમાં રસ છે, જેને થિયોરિટિકલ પર વધારે સારો કમાન્ડ છે, જેને અલગ અલગ પ્રકારના લો વિશે જાણકારી મેળવવી છે, જેને લોયર બનવું છે, જેને કોર્પોરેટ કન્સલ્ટન્ટ બનવું છે, એ વિદ્યાર્થીઓ માટે LLB નો જે કોર્સ છે એ સૌથી મહત્વનો છે. જો તમને થિયરીમાં વધારે રસ છે, થિયરી પણ કેવી, લોને લગતી થિયરી, સંવિધાનને લગતી થિયરી, તો તમે આ LLB નો કોર્સ પસંદ કરી શકો છો અને ભવિષ્યની અંદર સારામાં સારું કરિયર કારકિર્દી તમે પોતાની ઘડી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ બેઝિક 6 ડિગ્રી થઈ કે જે કોમન છે અને ધોરણ 12 કોમર્સ પછી કોઈ પણ વિદ્યાર્થી કરી શકે છે. આ સિવાય તમે BBA વિથ હોટલ મેનેજમેન્ટ જેવી ડિગ્રી છે એ પણ કરી શકો છો. ઘણા બધા કોર્સિસ આવ્યા છે, BVOC છે એ પણ તમે કરી શકો છો. પણ આ 6 ડિગ્રી એવી મેં તમને બતાવી કે જે તમને દરેકે દરેક જગ્યાએ નજીકમાં તમને મળી જશે. બીકોમ કોઈ પણ કોલેજમાં તમે કરી શકો છો, એની માટે તમારે દૂર જવાની જરૂર નહીં પડે. BBA પણ તમને આજુબાજુમાં વિસ્તારમાં કોલેજ હશે સારી, ત્યાં તમને મળી જશે. LLB નું પણ એવું છે કે LLB પણ તમે આસપાસની કોલેજની અંદર ઓપ્શન તમને મળી જશે, ત્યાં તમે કરી શકશો. તો આ જે 6 ડિગ્રી છે એ બેઝિક છે, ઇઝીલી કોઈ પણ વિદ્યાર્થી એને કરી શકશે. હવે આપણે વાત કરીશું પ્રોફેશનલ ડિગ્રીઝ. ઘણા બધાને એવું હોય છે કે કોમર્સ કર્યા પછી આગળ શું? તો કોમર્સ વાળો જેટલું કમાઈ શકે ને એટલું તો કોઈ પણ વિદ્યાર્થી કમાઈ ના શકે, ચાહે કોઈ પણ સ્ટ્રીમ હોય. તો સૌથી વધારે રૂપિયા બનાવનાર જ કોમર્સનો હોય છે. કોમર્સ એટલે બિઝનેસ કરો એટલે તમે લાખો રૂપિયા, કરોડો રૂપિયા છાપી શકો છો, એ તમારી ઉપર છે. તો 12મા પછી કઈ પ્રોફેશનલ ડિગ્રીઝ તમે કરી શકો છો? સૌથી પહેલો અને મોટો ઓપ્શન છે અને અઘરો પણ ઓપ્શન છે, જેને આપણે કહીએ છીએ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ એટલે કે CA. હવે પહેલા તો તમને કહી દઉં કે CA બન્યા પછી તમે લાખો કરોડો રૂપિયા કમાઈ શકો છો, પણ CA બનવા પાછળ તમારે એટલું પોતાનું પોટેન્શિયલ પણ આપવું જ પડશે. જે તે ગમે તે વિદ્યાર્થી CA પૂરું કરી શકતો નથી. CA માં કુલ 3 લેવલ છે: CA ફાઉન્ડેશન, ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ. ઘણા બધા વિદ્યાર્થીઓ ફાઉન્ડેશન ક્લિયર કરી લે છે પણ આગળ ક્લિયર કરી શકતા નથી. ઘણા બધા વિદ્યાર્થીઓ ઇન્ટરમીડિયેટ ક્લિયર કરી લે છે પણ ફાઇનલ ક્લિયર કરી શકતા નથી. CA ફાઇનલનું રિઝલ્ટ 10 થી 12% આવતું હોય છે, એટલે કે 100એ 10 થી 12 વિદ્યાર્થીઓ ફાઇનલ કમ્પ્લીટ કરી શકતા હોય છે, પણ ફાઇનલ સુધી જે પહોંચનારા વિદ્યાર્થીઓ છે ને એ ઘણા ઓછા હોય છે. તો આ CA કોના કામનું છે? જે વિદ્યાર્થીઓને આંકડાઓમાં રસ છે, એટલે કે જેનો પ્રિય સબ્જેક્ટ એકાઉન્ટ્સ છે, એ વિદ્યાર્થીઓ CA કરી શકે છે. પણ CA ને જેવું તેવું ન સમજતા, દુનિયાની જે સૌથી હાર્ડ એક્ઝામ્સ છે એમાંથી એક આ છે ઇન્ડિયાનો CA એટલે કે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ કોર્સ. આ કોર્સ પૂરો કરતા તમને કુલ 4 થી 5 વર્ષનો સમયગાળો લાગશે. CA ની કોઈ કોલેજ હોતી નથી. ICAI જે બોડી છે ઇન્ડિયાની અંદર, એમાં તમે રજીસ્ટ્રેશન કરાવીને કોર્સ તમે પૂરો કરી શકો છો. પણ યાદ રાખજો, 12માં તમે 90+ લાવો છો, તમે ભણવામાં ખૂબ જ હોશિયાર છો, એ જ વિદ્યાર્થી CA પૂરું કરી શકશે. બાકી તમારા મહેનત ઉપર ડિપેન્ડ છે. એવું નથી કે 60% લાવનાર વિદ્યાર્થી CA ન કરી શકે, એ પણ કરી શકે. પણ મેં કીધું એમ 12માં જેટલી મહેનત કરી છે એના કરતા 10 ગણી 50 ગણી વધારે મહેનત તમારે કરવી પડશે CA કરવા માટે, તો જ તમે તમારું CA કમ્પ્લીટ કરી શકશો. તો જે વિદ્યાર્થીઓને પ્રોફેશનલ કરિયર બનાવવું છે, ભવિષ્યમાં લાઈફ આમ જોરદાર સેટ કરી દેવી છે, બંગલો, ગાડી, આમ મોટા સપના છે, એ લોકો, એ વિદ્યાર્થીઓ CA કરી શકે છે. પણ સામે મેં કીધું એમ મહેનત પણ એટલી જ માંગશે. પણ એકવાર જો ડિગ્રી મેળવી લીધી પછી તમારે પાછળ વળીને જોવાની ક્યારેય જરૂર નહીં પડે. CA ની સાથે બેચલર ડિગ્રી તમારે ચોક્કસથી મેળવવી જોઈએ. તો CA ની સાથે તમે BCOMમાં એડમિશન લઈ લો. 3 વર્ષમાં તમારું BCOM પૂરું થઈ જશે. CA તમારું કન્ટિન્યુ રહેશે.
જેમ જેમ તમે પહેલા અટેમ્પમાં જો સીએ ની એક્ઝામ્સ પાસ કરી લો છો તો ઓછા સમયગાળામાં 4.5 વર્ષમાં તમે સીએ કમ્પ્લીટ કરી શકશો. બાકી જો તમે પહેલા અટેમ્પમાં પાસ નથી કરતા તમારે કોઈ પણ ગમે એટલા વર્ષ તમારા થઈ શકે છે, પણ નાસી પાસ થશો નહીં, હિંમત છોડશો નહીં, તો તમે ચોક્કસથી પ્રોફેશનલ ડિગ્રીઝમાં પણ પાસ થઈ શકો છો. અઘરું કશું નથી, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ, તમે પણ કરી શકશો. સીએ પછીની બીજી પ્રોફેશનલ ડિગ્રી છે સીએસ કંપની સેક્રેટરી. આનો ડિટેલ વિડીયો આપણી ચેનલ પર ઓલરેડી અવેલેબલ છે કે સીએસ બનવા માટે શું કરવું જોઈએ, કઈ રીતના એડમિશન, બધું જ ડિટેલમાં આપણે એક પોડકાસ્ટ મૂકેલો તમે જોઈ શકો છો. એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં હું તમને આપી દઈશ. તો સીએસ નો મતલબ થાય કંપની સેક્રેટરી. કંપની સેક્રેટરી બનવા માટે પણ કુલ 3 લેવલ તમારે પાસ કરવાના હોય છે. પહેલું છે જેની એન્ટ્રન્સ એક્ઝામ આપણે કહીએ છીએ, એટલે કે CSEET. એ એક્ઝામ આપ્યા પછી તમારે CS એક્ઝિક્યુટિવ પાસ કરવાનું છે, અને છેલ્લું જે લેવલ છે CS પ્રોફેશનલ. 3 લેવલ તમે ક્લિયર કરી દેશો એટલે તમને CS ની ડિગ્રી મળી જશે. CA કરતા CS પાસ કરવામાં ઈઝી છે, પણ જે વિદ્યાર્થીઓને થિયોરિટિકલ સબ્જેક્ટ્સમાં રસ છે, ફરીથી કહીશ કે જેમને બિઝનેસ મેનેજમેન્ટ, ઇકોનોમિક્સમાં રસ છે, ત્યાર પછી લોમાં રસ છે, જે આપણે પહેલા વાત થઈ કે જે LLB કરતા વિદ્યાર્થીઓ છે, જેને LLB કરવું છે, એ વિદ્યાર્થી CS નો કોર્સ પણ કરી શકે છે. CS કર્યા પછી પણ તમે લાખો રૂપિયા કમાઈ શકશો, તમારી આવડત પર આધાર રાખે છે. પણ આ પ્રોફેશનલ ડિગ્રી છે, એટલે પ્રોફેશનલ ડિગ્રી કર્યા પછી તમને પગાર પણ એવો પ્રોફેશનલ જ મળશે, એટલે કે સારામાં સારો વ્હાઇટ કલર જોબ તમને મળી જશે. CS બન્યા પછી તમે પોતાની પ્રેક્ટિસ પણ કરી શકો છો અને કંપનીની અંદર તમે જોબ પણ કરી શકો છો. ઘણા બધા ઓપ્શન CS કર્યા પછી પણ તમને મળી જવાના છે, જેનું સ્ટાર્ટિંગ પેકેજ 6 થી 10 લાખનું હોઈ શકે છે. ડિપેન્ડ ઓન ધ એરિયા, ડિપેન્ડ ઓન ધ સિટી અને ડિપેન્ડ ઓન યોર સ્કિલ. હવે ત્રીજી જે પ્રોફેશનલ ડિગ્રી છે જેનું નામ છે CMA, એટલે કે કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ. આ જે 3 ડિગ્રી છે ઇન્ડિયામાં થાય છે. ફોરેનની બીજી ઘણી બધી ડિગ્રીઝ છે, પણ આપણે અત્યારે ઇન્ડિયાની ડિગ્રીઝની વાત કરી રહ્યા છે. તો CMA જે ડિગ્રી છે કમ્પ્લીટ કરતા તમને 3 થી 4 વર્ષનો સમયગાળો લાગી શકે છે. અહીંયા પણ તમારે કુલ 3 લેવલ ક્લિયર કરવાના છે: ફાઉન્ડેશન, ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ. અહીંયા કોસ્ટ અને મેનેજમેન્ટનો મતલબ થાય કે જેને કોસ્ટિંગમાં વધારે રસ હોય, કોસ્ટ એકાઉન્ટ જેને કહેવાય, એમાં જેને રસ છે એ વિદ્યાર્થી CMA નો કોર્સ કરી શકે છે. CA કરતા અને CS ની વચ્ચે આવનારો કોર્સ કહી શકાય. CA કરતા થોડો હળવો એટલે કે ઈઝી, પણ CS કરતા અઘરો એટલે વચ્ચેનો આ કોર્સ છે. આંકડાઓ પણ આવશે અને મેનેજમેન્ટ પણ આવશે, એટલે બંનેનું કોમ્બિનેશન છે એવું કહી શકાય. તો એ વિદ્યાર્થી CMA નો કોર્સ કરી શકે છે. CMA કર્યા પછી પણ તમને સારામાં સારું પેકેજ મળી જશે અને તમે તમારું બેસ્ટ કરિયર ભવિષ્યની અંદર બનાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ 3 પ્રોફેશનલ ડિગ્રીઝ, એટલે કે CA, CS અને CMA. અને આ સિવાય આપણે 6 અલગ અલગ બેઝિક ડિગ્રીઝની પણ ચર્ચા કરી લીધી છે. હવે સિલેક્શન તમારે કરવાનું છે કે તમારો એરિયા, તમારો રસ શેમાં છે. ગમે તેને પૂછશો નહીં, સલાહ પણ એવા વ્યક્તિને લેજો કે જે પોતે એ એરિયામાં સક્સેસ થયેલો હોય. પછી મારા માસીના દીકરાએ કીધું, મારા કાકાના છોકરાએ કીધું કે આ કરાય, પેલું ના કરાય, અને ઘેટા દોડ ના કરશો. ઘેટું જ્યાં જાય આપણે ત્યાં પણ પાછળ જવાનું એવું ન હોય કે મારા ક્લાસના સ્કોલર સ્ટુડન્ટે CA લીધું તો હું પણ CA લઉં, એવી ભૂલ બિલકુલ પણ ન કરતા. તમને જેમાં રસ છે એમાં કરિયર બનાવો તો ભવિષ્યમાં કોઈ પણ તકલીફ નહીં થાય. ભવિષ્યમાં તમે સારામાં સારું અર્નિંગ કરી શકશો, પોતાના જીવનમાં આગળ પણ આવી શકશો. તો અત્યારે ડિસાઈડ તમારે કરવાનું છે કે આટલી બધી ડિગ્રી આપણી સામે છે, આના સિવાય પણ ઘણી બધી ડિગ્રી છે કે જે આપણે વિડીયોમાં કવર કરી શક્યા નથી. પણ અત્યારે આપણે જે ચર્ચા કરી, બેઝિક ડિગ્રીની ચર્ચા કરી છે અને પ્રોફેશનલ ડિગ્રીની ચર્ચા કરી છે, તેમાં તમે તમારું કરિયર બનાવી શકો છો. સિલેક્શન તમારે કરવાનું છે, રસ્તા બધા ઓપન છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને કેવો લાગે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. ફરીથી મળીશું આપણે આવા નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.